પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે. અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા બે છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું. જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ચાલુ ક્લાસે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર મારામારી, કડું વાગતા વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા પણ થઈ. શિક્ષકની હાજરીમાં ઘટના બની હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો. ત્યારે વિદ્યાર્થીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ વાલીઓનો આક્રોશ જોવા મળ્યો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટના જેતપુરથી સામે આવ્યા છે, જ્યાં રાજકોટના જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલની ચોંકાવનારી ઘટના સામે આવી. જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ચાલુ ક્લાસે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર મારામારી. ધોરણ 7ના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ બબાલ થઈ. કડું વાગતા વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા પણ થઈ. આર્યન નામનો વિદ્યાર્થી લોહી લુહાણ થયો. માથામાંથી લોહી વહેતા વાલીઓમાં પણ દોડધામ મચી. ઘટનાનો સીસીટીવી વિડીયો છે તે પણ સામે આવ્યો. શિક્ષકની હાજરીમાં ઘટના બની હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો. શાળા તંત્રના દાવા સામે પણ સીસીટીવીથી અનેક સવાલો ઉઠ્યા. શિક્ષકની કામગીરી સામે પણ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વર્ગખંડમાં બાળકોની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા. ત્યારે વિદ્યાર્થીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ વાલીઓનો આક્રોશ જોવા મળ્યો. ઘટના બાદ વાલીઓમાં શાળા તંત્ર સામે નારાજગી જોવા મળી. ત્યારે જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ચાલુ ક્લાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા અને એ પણ ધોરણ 7ના વિદ્યાર્થીઓ, અને કડું વાગી જતા એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પણ થઈ. શિક્ષકની હાજરીમાં આ સમગ્ર ઘટના બનતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો. અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લુહાણ હતો. અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કઈ રીતના બનાવ બન્યો, તો કે સર કે અંદર હતા નહીં, પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો. કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે. સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે. એ બે છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું. અને સર ત્યાં હાજરમાં હતા. તમારા છોકરાનું નામ શું છે? જ્યારે ક્લાસ લઈ હતા શિક્ષક કોણ હતા? એક વર્ષ એ શિક્ષકનું નામ કયું હતું આર્યન? કુનાલ સર હતો. કેટલા ધોરણમાં અભ્યાસ કરે? 7મા ધોરણમાં. મેર આર્યન નામ છે. ખરેખર આ શિક્ષકની બેદરકારી સર હા, શિક્ષકની બેદરકારી. શિક્ષક હતા અને આ બનાવ બન્યો. બારે નાસ્તો કરતો ના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે. અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે, એ તો બાંધતા હોય. ઘટના સાહેબ એવી હતી કે ચાલુ છે ફોન આવ્યો મને સાહેબનો કે છોકરા તમારા બાયધા છે. એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું, લાગી ગયું છે. માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો. ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે એ કે. એટલે સાહેબ હતા હાજરમાં. અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા બે છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું. સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ. સાહેબ હાજર હતા. બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં. આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા, પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ કે વિડીયો રજૂઆત કરી કે શું કીધું? ના સ્કૂલમાં તો સાહેબને કીધું, પ્રિન્સિપાલને કીધું હતું. તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયધા રાખે. એ કે એ બાયધા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ. ક્લાસમાંથી બહારથી હોય તો બરોબર છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.